એક નાનું આમ તો ગામ હોય છે. નાના અમથા ગામમાં એક કટલરી સ્ટોરવાળાનો દુકાન હોય છે. કટલરી સ્ટોર એટલે લેડીઝ આઇટમ વેચતો હોય છે. બોરિયા બકલા અને આ ને તેને ક્લિપોને બીપોને સેફ્ટી પિનોને બધું વેચતો હોય છે. લેડીઝ આઇટમ વેચતો હોય છે. 50 રૂપિયામાં કંઈ પણ વસ્તુ લઈ જાઓ. 50 રૂપિયામાં કોઈ પણ વસ્તુ લઈ જાઓ. બહુ જોરદાર એનો સ્ટોર ચાલતો હોય છે. સારું કમાતો હોય છે. સમય આવે છે એને જે માલ સપ્લાય કરતો છે ને એ ભાવ વધારી દે છે. એટલે આને 50 રૂપિયામાં પોસાતું નથી. એટલે એ 75 રૂપિયા કરી નાખે છે. કોઈ પણ વસ્તુ આવો અને 75 રૂપિયામાં લઈ જાઓ. સમય જતાં 75 રૂપિયા થાય છે એટલે પબ્લિક આવે, ભાવ જોઈને જતી રહે. પબ્લિક આવે, ભાવ જોઈને જતી રહે. એનો ધંધો થતો નથી. એટલે આવે છે ટેન્શનમાં કે આવું કરવું શું. લોકો આવીને જોઈ જાય છે, 75 રૂપિયા જોઈને પાછા વળી જાય છે. મારો ધંધો કરવો તો શું, મને કશું મળતું નથી આમાં. ભાવ ઘટાડીશ તો મને ખોટ જશે, કરીશ શું. એટલે ટેન્શનમાં બેઠો છે. એનામાં એનો એક ભાઈબંધ આવે છે. એનો ભાઈબંધ એને પૂછે છે શું ચિંતામાં છે. તે કે યાર 50 રૂપિયામાં તો તારા મારો ધંધો સારો ચાલતો હતો, હવે જરા 50ના 75 કરે ને તો મારો ધંધો ચાલતો નહીં, લોકો જોઈને પાછા જતા રહે છે. તો કે કામ કર, કાલથી 100 રૂપિયા કરી નાખે છે આના. તો કે યાર 75માં નથી વેચાતું તો 100માં કેવી રીતે વેચાશે કે છે. તો કે હું કહું એટલું કરને તો એને 100 રૂપિયા કરી નાખે છે. એટલે પેલો 100 રૂપિયા કરી નાખે છે. તો જે ઇન્કવાયરી આવતી હોય છે એ બી ઓછી થઈ જાય છે. 100 રૂપિયા લોકો જોઈને પાછા ભાગી જાય છે. એનો ભાઈબંધ પાછો 10 દાડા રહીને કેવું છે. તો કે યાર નહીં ઉલટું વધારે મને લોસ જાય છે યાર. 100 રૂપિયામાં તો કોઈ જોવાય નહીં આવતું હવે કે છે. એક કામ કર, હવે 75 કરી નાખતું કે છે એના. એટલે 100ના 75 કરી નાખે છે. પાછો ધંધો ચાલે છે. પેલો વિચાર કરે, પેલા પૂછે છે શું છે. તો કહે છે પબ્લિકની મેન્ટાલિટી હાયરમાંથી લો કરો ને તો પહેલાં આવે, પણ લોથી હાયર કરો ને તો તૂટે. તે પહેલાં શું લોથી હાયર કર્યું અને પછી હાયરથી લો કર્યું એટલે પબ્લિક વધે છે. અને માણસની મેન્ટાલિટી જે સ્કીમ ચાલતી હોય ને, દરેક મિડલ ક્લાસ લોકો સ્કીમની પાછળ દોડતા જ હોય. ભાઈ સ્કીમ છે, વસ્તુ લઈ જાઓ. તમે ડીમાર્ટમાં બી જોજો, તમારે નહીં લેવાની વસ્તુ તમારાથી લેવાઈ જતી હશે. કારણ કે સ્કીમ. અને મિડલ ક્લાસની આ બહુ ખોટી આદત છે કે સ્કીમમાં કેટલા બધા રૂપિયા વેડફી નાખતા હોય છે. એમને ખુદને ખબર નહીં પડતી. મહિનો એન્ડ થાય છે ત્યારે ખબર પડે છે કે આ સ્કીમમાં આ લીધેલી વસ્તુ જરૂરિયાત વગરની હતી અને ખોટી લેવાઈ ગઈ. એટલે ઓલવેઝ બધાને એક જ સલાહ આપી, સ્કીમ પાછળ દોડશો નહીં. મિડલ ક્લાસને તો ખાસ સલાહ આપી, સ્કીમ પાછળ નહીં દોડવાનું. બજેટ ખોરવાઈ જાય. આપણાને જે જરૂરિયાતવાળી વસ્તુ એ જ લેવાનું, બાકી વગર કામની કોઈ ખર્ચા કરવાના નહીં. બરાબર છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.